ખેડાના એક ગામમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના. લીંબાસી પોલીસે 2 નરાધમોને ઝડપી પાડ્યા છે. બકરી ચરાવવા ગયેલી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના. સગીરાને દુષ્કર્મ કરી એબોર્શન કરનાર ડોક્ટર પણ આરોપી બન્યા છે. લીંબાસી પોલીસે દાટેલા ભ્રૂણને જમીનમાંથી કાઢી પીએમ કર્યું હતું. આરોપી રણજીત તળપદા અને કિરણ તળપદાને ઝડપી લીંબાસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી વીઆર વાજપેયીએ સમગ્ર મામલે આપી હતી માહિતી. આશિષ મહેતા, ખેડા. ઉનાજ ગામે 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની શું છે? લીંબાસી પોલીસ સ્ટેશનના ઉનાજ ગામના 2 આરોપીઓ છે. એક છે આરોપીનું નામ છે રણજીતભાઈ મહેશભાઈ મેલાભાઈ તળપદા અને કિરણભાઈ લક્ષ્મણભાઈ તળપદા. આ બંને આરોપીઓએ ફરિયાદીની સગીર વયની જે દીકરી છે જેની ઉંમર 14 વર્ષ છે એની સાથે ગત ડિસેમ્બર માસમાં તેની એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કરેલું અને ત્યારબાદ પણ તેની સાથે ફરી એક વખત દુષ્કર્મની ઘટના કરેલી. દીકરીને પેટમાં દુખાવો પડતા એના માતા પિતાએ લોકલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરેલો અને લોકલ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરતાં જાણવા એવું મળેલું કે એ દીકરી ને ગર્ભ રહેલો છે. પરિણામે માતા પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલી. જે સંદર્ભે ફરિયાદીએ પોતે એના જે કાકા છે આ આરોપીઓના એની સાથે ચર્ચા કરતા આ જે એના કાકા છે ડાયાભાઈ સનાભાઈ તળપદા એ ઉશ્કેરાઈ ગયેલા અને ધમકીઓ આપી અને ફરિયાદીની દીકરીને પણ લાફો મારી દીધેલું અને ધાક ધમકી આપેલી. ત્યારબાદ તેના કાકા આ ડાયાભાઈ સનાભાઈ તળપદાએ ફરિયાદીને કન્વિન્સ કરી અને પ્રથમ ત્રાજ ગામે બોલાવી અને ત્યાંથી લઈ અને વસો ડૉક્ટર ભરવાડના દવાખાને લઈ ગયેલા અને ડૉક્ટર ભરવાડના દવાખાને ભોગ બનનારનું શારીરિક ચકાસણી કરી અને ગર્ભ રહેલ છે તે વિગત મળતા ત્યાં આગળ તેનું ગર્ભપાત થયેલ. આ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે બીએનએસની કલમ 72, 64, 88, 238, 351, 3, 54 અને પોક્સો એક્ટની કલમ 2, 4, 5 અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે. આરોપી દુષ્કર્મ કરનાર બંને આરોપીઓને પોલીસે અટકાયત કરેલ છે અને વિગતવારનું એફએસએલની હાજરીમાં પંચનામું તેમજ સાયન્ટિફિક એવિડન્સ મેળવવાની પ્રક્રિયા ચાલુ થયેલી છે. જે ગર્ભપાતની ઘટના થયેલી ત્યારબાદ જે ગર્ભને જે જગ્યાએ નિકાલ કરવામાં આવેલો તે જગ્યાએ પણ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોલીસે પંચનામું કરી અને ત્યાંથી પણ જે બાયોલોજિકલ નમૂના લેવાના તે નમૂના કબજે કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે.